નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી લક્ષ્મણ હાઈસ્કૂલ વડતાલ. હું છું રવિ ભરવાડ. આજે આપણે વિષય મનોવિજ્ઞાનની અંદર મનોવિજ્ઞાનમાં આવતી વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, અહીંયા અભ્યાસ પદ્ધતિઓ એટલે કે મનોવિજ્ઞાનની અંદર કઈ કઈ જગ્યાએ અભ્યાસ કરવામાં આવે છે અને આ અભ્યાસ માટેની પદ્ધતિઓ કઈ કઈ છે, તો એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. મનોવિજ્ઞાનિક કોઈ એક પદ્ધતિનો અભ્યાસ કરતી નથી. વ્યક્તિના વર્તન, કેવા પ્રકારના વર્તનનો અનુભવ કરવો છે, એ વર્તનની ચકાસણી કેવી રીતના કરવી છે, એ પ્રમાણે જેવું વર્તનનું મૂલ્યાંકન કરવાનું છે અથવા અભ્યાસ કરવાનો છે એવા પ્રકારની અભ્યાસની પદ્ધતિઓ પસંદ કરવામાં આવે છે. અહીંયા મનોવિજ્ઞાનની અંદર અનેક પ્રકારની અભ્યાસની પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવે છે. એમાં આપણે અહીંયા પહેલાં જોઈએ છે કે નિરીક્ષણ પદ્ધતિ. તો નિરીક્ષણ પદ્ધતિ કોને કહેવાય એનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. કુદરતી કોઈ પણ ઘટનાઓ બને છે, એ કુદરતી ઘટનાઓનો કાર્યકારણ સાથેના સંદર્ભનો અભ્યાસ કરવો. કાર્યકારણ એટલે શું? એટલે કુદરતમાં કોઈ પણ પ્રકારની ઘટના બને છે, એ ઘટનાની પાછળ કયું કારણ જવાબદાર છે. એટલે કાર્ય એટલે કોઈ ઘટના બની, કાર્ય કારણ એટલે કાર્ય શું થયું, એનું કારણ શું છે, એને આપણે કાર્યકારણનો અભ્યાસ કરવાનો છે. બાળક અમુક પ્રકારનું વર્તન કરે છે, શા માટે એવું કરે છે? વ્યક્તિએ વર્તન બદલાય છે, પરિસ્થિતિ એક જ હોય છે, તેમ છતાંય માનવી કે પ્રાણી, દરેક જીવંત પ્રાણીઓ એના વર્તનમાં બદલાવ આવતો હોય છે. તો અહીંયા મનોવિજ્ઞાનની અંદર માનવી કે પ્રાણીનું વર્તનનો અભ્યાસ કરવાનો છે. તો એની અંદર એ કયા કારણસર એ વ્યક્તિ એ પ્રકારનું વર્તન કરે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એના સંદર્ભમાં શા માટે આવું થાય છે, આ એક જ વ્યક્તિ કેમ આવું કરે છે, પરિસ્થિતિ તો એક જ છે, તેમ છતાંય વ્યક્તિઓ અલગ અલગ છે, અને એમાંથી કોઈ એક જ વ્યક્તિ આવું વર્તન શા માટે કરે છે. ક્લાસની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે, તો એક જ વિદ્યાર્થીને આટલા બધા માર્ક્સ કેમ આવે છે, અથવા કોઈ એક જ વિદ્યાર્થી તોફાન કેમ કરે છે? તો આ દરેકનું કાર્ય એ કાર્ય કરે છે એની પાછળ કંઈક કારણ રહેલું છે. એના સંદર્ભમાં મનોવિજ્ઞાનની અંદર અભ્યાસ કરવામાં આવે છે. તો એમાં પહેલી આપણે જોઈએ, કુદરતી કોઈ ઘટનાઓ બને છે, એના કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ કરવાનો છે. એને આપણે નિરીક્ષણ પદ્ધતિ કહીએ છીએ. આમ તો નિરીક્ષણ પદ્ધતિ એક એવી પદ્ધતિ છે કે આપણે જોવું અને એનું અનુકરણ કરવું, અથવા જોઈએ એનું નિરીક્ષણ કરવું અને એના સંદર્ભમાં આપણો અભ્યાસ કરવો, તો આપણે એને નિરીક્ષણ પદ્ધતિ કહીએ છીએ. તો આવી નિરીક્ષણ પદ્ધતિ કોઈ એક નથી, અનેક પ્રકારની પદ્ધતિઓ છે. આપણે કોઈ એક વ્યક્તિના વર્તનને જોઈએ તો કોઈ એક પ્રકારે નથી જોતા. કેટલીક વાર વ્યક્તિને પૂછીએ છીએ કે ભાઈ કેમ આવું થાય છે. કેટલીક વાર વ્યક્તિને ઇતિહાસ જોઈએ છે, એના મા બાપને પૂછીએ છીએ, એના શિક્ષકને પૂછીએ છીએ, એના મિત્રને પૂછીએ છીએ. એ પણ આપણે નિરીક્ષણ કરીએ. અથવા તો કોઈ વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન કરતા હોય તો આપણે શાંતિથી એક બાજુ ઊભા રહી અને વ્યક્તિના વર્તનને નિરીક્ષણ કરીએ છીએ, જોઈએ છે કેમ આવું કરે છે. કેટલીક વાર આપણે એની જોડે જોડાઈ જઈએ છીએ. કેટલીક વાર એક વ્યક્તિ કરતાં બીજી વ્યક્તિ કેમ આવું વર્તન કરે છે. આમ અનેક પ્રકારનું આપણે નિરીક્ષણ કરીએ છીએ. એટલે નિરીક્ષણ પદ્ધતિ કોઈ એક જ પ્રકારની નથી. જેવા જેવા પ્રકારના વર્તનનો અભ્યાસ કરવાનો હોય એવા પ્રકારનો આપણે નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા મિત્રો, નિરીક્ષણ પદ્ધતિમાં પહેલા જોઈએ આંતરનિરીક્ષણ પદ્ધતિ. તો આંતરનિરીક્ષણ પદ્ધતિ વિલિયમ વુડ અને એડવર્ડ ટીચનર નામના મનોવૈજ્ઞાનિકે સૌપ્રથમ અપનાવી હતી. આંતરનિરીક્ષણ પદ્ધતિ એ શું છે? તો આંતરનિરીક્ષણ પદ્ધતિમાં વ્યક્તિ પોતાની જાતમાં અંતર્મુખ થઈ જાય છે. પોતાની અંદર ઉતરીને પોતાના મનમાં, પોતાના ચિત્તમાં
ચાલતા જે વ્યાપારો જે છે એનો અભ્યાસ કરે છે, તો આપણે એને આંતરનિરીક્ષણ પદ્ધતિ કહીએ છીએ. આપણા મનમાં શું ચાલે છે એ આપણે જાતે અંતર્મુખ થઈને અંદર ઉતરીને અને મનન કરીએ છીએ, એનો અભ્યાસ કરીએ છીએ. આપણા મનના વિચારો વેચે છે, વ્યાપાર કરે છે. મનોવ્યાપાર એટલે શું? મનના વિચારોની આપલે કરવી. જેમ દુકાનમાંથી દુકાનદાર જે છે વસ્તુને આપલે કરે છે, વસ્તુ આપે છે, પૈસા લે છે, એ રીતના આપણા મગજની અંદર સતત વિચારોની આપલે થતી હોય છે, એને મનોવ્યાપાર કહીએ છીએ. તો એ મનોવ્યાપારનો અભ્યાસ અહીંયા અંતઃનિરીક્ષણની અંદર કરવામાં આવે છે. અંતઃનિરીક્ષણ પદ્ધતિની અંદર સંવેદન એટલે શું? ખબર પડી આવું કેમ થાય છે, આવું મને કેમ થયું, અથવા મને કેમ ના દુખે છે, સંવેદના થાય છે, આવો અવાજ કેમ મને સંભળાય છે. એ સંવેદન અમુક વ્યક્તિ બધાની લાગણી સંવેદનનો અભ્યાસ થાય છે. એની અંદર આંતરનિરીક્ષણ પદ્ધતિ છે. કોઈ વ્યક્તિ પ્રત્યેની લાગણી એ દુઃખની પણ હોય, ભયની પણ હોય, આનંદની પણ લાગણી હોય, તો એ લાગણી તેમજ અમુક પ્રકારના જે અનુભવો જે છે એ અનુભવો પ્રતિમાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. આમ આંતરનિરીક્ષણ પદ્ધતિની અંદર સંવેદન, લાગણી છે, અનુભવ છે, પ્રતિમા જે છે, આ બધી વસ્તુનો અભ્યાસ અહીંયા અંતર્નિરીક્ષણ પદ્ધતિ અંદર કરવામાં આવે છે. મિત્રો અહીંયા અંતર્નિરીક્ષણ પદ્ધતિની વ્યાખ્યા જોઈએ તો એવું કહે છે કે પોતાના મનની અંદર, પોતાના ચિત્તની અંદર, ચિત્ત એટલે મન, પોતાના મનની અંદર અંતર્મુખ થઈને પોતાના મનમાં ચાલતા જે મનોવ્યાપારો જે છે એ મનોવ્યાપારનો નિરીક્ષણ કરો, એને અંતર્નિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. વ્યાખ્યા પૂછે અંતર્નિરીક્ષણ પદ્ધતિ, આપણે ખબર હોવી જોઈએ. અંતર્નિરીક્ષણ એટલે શું? પોતાના ચિત્તમાં ચાલતા જે મનોવ્યાપારો જે છે એનું નિરીક્ષણ કરવું એ અંતર્નિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા અંતર્નિરીક્ષણ પદ્ધતિ જે છે એ કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા ના કરી શકાય. દરેક વ્યક્તિઓ એમ કે હું મારા મનમાં ચાલે છે, પણ એ દરેક વસ્તુ એ પોતાના અનુભવ નથી, તાલીમ નથી, તેથી અંતર્નિરીક્ષણ પછી દરેક વ્યક્તિ લઈ શકતી નથી. પરંતુ એની અંદર ચોક્કસ પ્રકારની તાલીમ મેળવેલ વ્યક્તિ દ્વારા નો અભ્યાસ થઈ શકે છે. એટલે અંતર્નિરીક્ષણ પદ્ધતિ લેનાર વ્યક્તિ એ ચોક્કસ પ્રકારની તાલીમ મેળવેલો હોવો જોઈએ, અનુભવી હોવો જોઈએ. તો અહીંયા આપણે અંતર્નિરીક્ષણ પદ્ધતિની વાત કરીએ. હવે પછી વાત કરીએ કે એ અંતર્નિરીક્ષણના લાભ શું ફાયદો આપણને, અંતર્નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કેમ કરવો? તો મિત્રો અંતર્નિરીક્ષણ પદ્ધતિ એ એવી પદ્ધતિ જે છે કે જેમાં કોઈ સાધનની જરૂરિયાત જ નથી. તમને પૂછવું કે તમે શું થાય છે મનમાં, તમે શું વિચારો છો, ક્યારે આવું થાય છે, સરસ, કેમ આવું થાય છે, પહેલા આવું કંઈ થતું હતું ના, તો એને કોઈ સાધનની જરૂર નથી. અને બીજી વસ્તુ કે હું તમને ગમે તેમ પૂછીને ઊભો રાખીને પણ પૂછી શકું છું, એમાં લેબની કોઈ જરૂર નથી, કોઈ ચોક્કસ જગ્યાની જરૂર નથી, ગમે ત્યારે લઈ શકાય છે. તમે રસ્તામાં મળ્યા હોય તો હું તમને પૂછ્યું કેમ છો, તમે ધીમે પૂછી લો, તો તમારા મનમાં ચાલતું હોય તમે કહો બસ મજામાં છે. એ અંતર્નિરીક્ષણ પદ્ધતિ. એટલે અંતર્નિરીક્ષણ પદ્ધતિનો મોટો ફાયદો એ છે કોઈ પણ પ્રકારના સાધનની જરૂરિયાત રહેતી નથી અને ગમે ત્યારે લઈ શકાય છે, ગમે ત્યાં લઈ શકાય, ગમે ત્યારે અને ગમે ત્યાં લઈ શકાય છે. તેથી આ પદ્ધતિ જે છે એ બહુ સરળ છે, ખર્ચાળ નથી. આ અંતર્નિરીક્ષણ પદ્ધતિનો ફાયદો છે. અંતર્નિરીક્ષણ પદ્ધતિ એટલે મિત્રો એવું ના માનશો કે વ્યક્તિ પોતે જ પોતાના મનમાં ચાલે છે એ વિચારી પોતે અભ્યાસ કરે છે, એવું નથી. પણ અંતર્નિરીક્ષણ પદ્ધતિની અંદર સામેવાળી વ્યક્તિ, તાલીમ પામેલી વ્યક્તિ તમારા મનમાં શું ચાલે છે એનો અભ્યાસ કરે છે, તમને પૂછે છે અને તમે જે જવાબ આપો છો અંતર્મુખ થઈને, અંદર ઉતરીને તમારા વ્યાપારો, મનના વિચારોને બહાર લાવો છો, એને આપણે અંતર્નિરીક્ષણ પદ્ધતિ કહીએ છીએ. કોઈ પણ પદ્ધતિ છે એના લાભ છે તો એને કેટલીક મર્યાદાઓ પણ હોય છે. તો અહીંયા અંતર્નિરીક્ષણ પદ્ધતિ જે છે એની મર્યાદાઓ પણ જોઈએ. શું મર્યાદાઓ? અંતર્નિરીક્ષણ પદ્ધતિ જે છે એ નાનું બાળક હોય 5-6 મહિનાનું અથવા તો 1 વર્ષનું કે 6-8 મહિનાનું બાળક છે, એને મારે કંઈક પૂછવું છે કે તને કેમ રડવું આવે છે, તે બાળક બોલશે નહીં? બોલે.
મારે જાણવું છે અંતર્નિરીક્ષણ પદ્ધતિ દ્વારા કે આ બાળક કેમ રડે છે. તમને પૂછીશ તું કેમ વાતો કરે છે, કેમ આગો પાછો થાય છે, તો તમે મને કહો સાહેબ મને આમ થાય છે, આમ પેન લીધી અથવા હું કશું કરતો નથી. તમે અંતરથી બોલો છો, એ અંતર્નિરીક્ષણ પદ્ધતિ જ છે. તો એ બરાબર છે, પણ નાનું બાળક જવાબ આપવાનો નથી. એટલે અંતર્નિરીક્ષણ પદ્ધતિ એ આ નાના બાળકો માટે ઉપયોગી નથી. એવી જ રીતે કોઈ અભણ વ્યક્તિ છે એને પણ પૂછીએ તે ચોક્કસ પ્રકારની માહિતી નહીં આપે. અભણ વ્યક્તિને કંઈક પૂછવા જશો તે ગભરાશે, આ શું લઈને આવે, આ કંઈક સરકારના લફડામાં પડવું એને કરતા મને ખબર નથી, એટલે એ સાચો જવાબ નહીં આપે. ગામડામાં એકદમ પછાત વિસ્તારમાં હોય, ગામડાના ખેડૂત હોય, એને બિચારા એનો તમારે કંઈક અભ્યાસ કરવો છે અને આપણે શૂટ બૂટ લગાવીને તૈયાર થઈને જઈએ, ગાડી ઊભી રાખીને પૂછીએ, ધીમે ધીમે શાંતિથી કંઈક પૂછીએ છે ને, તે તો બિચારા ગભરાઈ જશે કે મેં આવું શું કર્યું, મારે આને કશું કેવું નથી, ના ભાઈ હું જાણતો નથી, એવું કહીને એ એમાંથી દૂર ભાગવાના પ્રયત્ન કરે છે. એટલે અંતર્નિરીક્ષણ પદ્ધતિ અશિક્ષિત વ્યક્તિઓ માટે કામમાં લાગતી નથી. બાળકો છે, નાના બાળકો છે, અશિક્ષિત વ્યક્તિઓ છે, એની સાથે સાથે પ્રાણીઓનો અભ્યાસ કરવો હોય તો શું તમે પ્રાણીઓને પૂછી શકવાના છો કે શું થયું તને, એ તો બોલવાનું નથી. તો એના માટે પણ આ અંતર્નિરીક્ષણ પદ્ધતિ એ લાભદાયી છે નહીં. એવી જ રીતે અંતર્નિરીક્ષણ પદ્ધતિની બીજી મર્યાદા એક એવી છે કે સામેવાળી વ્યક્તિ એ સાચું જ બોલશે એવું માને એવું એ શક્ય નથી. એ તો સાચું નહીં બોલે, સારું બોલશે. તમને પૂછીશ કે વિદ્યાર્થી ઉભા થાવ, તમે 10મા ધોરણમાંથી 11મા ધોરણમાં આવ્યા છો, તો તમને મનોવિજ્ઞાનમાં કેવો રસ પડે છે અથવા મનોવિજ્ઞાન વિષય કેવો લાગે છે, તો તમે મને સરસ જ કહેવાના છો, સારું લાગે છે, સરને સારું લાગે એટલે સારું બોલવાના છે. પણ સાચું શું છે એ જાણી શકાતું નથી. એટલે દરેક જવાબો સાચા મળે એ કોઈ ચોક્કસતાથી કહી શકાતું નથી. ત્રીજી મર્યાદા એ છે કે સામાન્યકરણ કરવું એ શક્ય નથી. મિત્રો સામાન્યકરણ એટલે શું? સામાન્યકરણ એટલે કે એક બે વ્યક્તિના ઉદાહરણ ઉપરથી તમામ વર્ગનો આપણે સમાવેશ કરી લઈને જે અટકળો બાંધીએ છીએ એ શક્ય નથી. દાખલા તરીકે કોઈ વ્યક્તિ આવો છે, બીજો એવો છે, ત્રીજો એવો છે, એમ કે આવા વ્યક્તિઓ બધા આવા હોય છે એટલે સામાન્યકરણ કહેવાય. ચીના હોય છે એ નાક ચીબવું એટલે ચીના, ફલાણી વ્યક્તિ ચીનો છે અને નાક ચીબવું છે. બીજી વ્યક્તિ છે એ ચીની છે, એનું નાક ચીબવું છે. ત્રીજી વ્યક્તિ ચીની છે, એનું નાક ચીબવું છે. તો આપણે કહી શકીએ છીએ કે સર્વ ચીનાઓ જે છે એના નાક ચીબા હોય છે એવું કહી શકીએ છીએ. તો એ શું થયું? સામાન્યકરણ થયું. શું થયું? એને સામાન્યકરણ. તમારા માટે નવો શબ્દ સામાન્યકરણ. તો એને આપણે સામાન્યકરણ થયું કહેવામાં આવે છે. તો એ આંતરનિરીક્ષણ પદ્ધતિની મર્યાદામાં કહી શકાય કે સામાન્યકરણ એ શક્ય છે નહીં. અને બીજી એક મર્યાદા એ છે કે આની અંદર ફરીથી જે પુનરાવર્તન કરવું હોય એ શક્ય નથી, પુનરાવર્તન ના થઈ શકે. તમને આવું થયું તેવું, હું તમને પૂછું છું કે અકસ્માત થયો વખતે તમે ત્યાંથી પસાર થતા ત્યારે તમને કેવો અહેસાસ થયો અથવા તમને કેવું ડર અનુભવતા હતા, તો પછી તમે મને જવાબ આપો છો, પણ ફરી એની વસ્તુ તમે ઊભી કરી શકો નથી શક્ય. એટલે એટલા માટે આ પણ એની એક મોટી મર્યાદા કહી શકાય છે. તો મિત્રો અત્યારે આપણે જોયું આ નિરીક્ષણ પદ્ધતિની અંદર પહેલી પદ્ધતિ છે આંતરનિરીક્ષણ પદ્ધતિ, એને લાભ અને એની મર્યાદાઓ. એના પછીની આ નિરીક્ષણ પદ્ધતિની વાત કરીએ છીએ આપણે. નિરીક્ષણ પદ્ધતિમાં પહેલી પદ્ધતિ જોઈએ આંતરનિરીક્ષણ પદ્ધતિ અને એના પછી જોઈએ કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. તો કુદરતી નિરીક્ષણ પદ્ધતિની અંદર કુદરતી જે વાતાવરણ જે છે એ કુદરતી વાતાવરણના સંદર્ભમાં એમાંથી માહિતી મેળવવામાં આવે છે. કુદરતી નિરીક્ષણ એટલે કે કુદરતી જે વાતાવરણ છે, કુદરતી વાતાવરણમાં અભ્યાસ કરવામાં આવે છે અથવા કુદરતી વાતાવરણમાંથી માહિતી મેળવવામાં આવે છે. એને આપણે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. આ કુદરતી નિરીક્ષણ પદ્ધતિ એ વર્ણનાત્મક સ્વરૂપની હોય છે. મિત્રો વર્ણનાત્મક સ્વરૂપ એટલે શું? વર્ણન કરવું. તમે પ્રવાસમાં જઈને તમને કેવો અનુભવ થયો તો તમે એનું વર્ણન કરો છો, એટલે વર્ણનાત્મક કહેવાય. તો એ કુદરતી નિરીક્ષણ પદ્ધતિની અંદર એ વર્ણનાત્મક સ્વરૂપ હોય છે. તો જેમ આગળ જોયું આંતરનિરીક્ષણ પદ્ધતિના લાભ અને મર્યાદાઓ છે, તેમ અહીંયા કુદરતી નિરીક્ષણ પદ્ધતિની પણ લાભ અને મર્યાદાઓ છે.
તો કુદરતી નિરીક્ષણ પદ્ધતિનો સૌથી મોટો અને સૌથી અગત્યનો જો કોઈ લાભ હોય તો એની વાત કરીએ તો ઘટના જે કંઈ બને છે એનો આપણે પ્રત્યક્ષ અનુભવ કરી શકીએ છીએ. પ્રત્યક્ષ એટલે ફ્રેશ ટુ ફ્રેશ એનો અનુભવ કરી શકીએ છીએ. આ સૌથી મોટામાં મોટો લાભ છે એમ કહી શકાય. અને પ્રત્યક્ષ અનુભવ કરવાને કારણે એ જે કંઈ ઘટના બને છે કે કોઈ બાબત છે એના નાના નાના પાસાઓનો અભ્યાસ કરી શકાય છે. નાની નાની બાબતનો ઝીણવટપૂર્વક એનો અભ્યાસ કરી શકાય છે. આ સૌથી અગત્યનો એનો લાભ કહી શકાય છે. અહીંયા કુદરતી નિરીક્ષણ પદ્ધતિની અંદર એની પણ કેટલીક મર્યાદાઓ છે કે કુદરતી નિરીક્ષણ પદ્ધતિની અંદર પુનરાવર્તન કરવું શક્ય નથી. અમુક ઝાડ પડ્યું છે અથવા અકસ્માત થયો છે તો એ વખતે એ કેવી રીતના થયો, એ ઝાડ પડ્યું અથવા કોઈ ઇલેક્ટ્રિક પોલ પડે છે એ તમે જુઓ છો તેને વર્ણન કરી શકો છો, પણ એ કેવી રીતના પડે છે એ ફરી તમે પાડી શકતા નથી. એટલે એ જે કુદરતી જે પદ્ધતિ છે એની અંદર પુનરાવર્તન શક્ય છે નહીં. અને પુનરાવર્તન શક્ય નહીં, એની સાથે સાથે બીજી એક મર્યાદા એ છે કે આ પદ્ધતિની અંદર કેટલીક વખતે પોતાની અંગત માન્યતાઓ આવી જાય છે, કૃત્રિમતા આવી જાય છે, બનાવટ આવી જાય છે. આપણે ઘણીવાર જોઈએ કશું ઘટના બની ના હોય, આપણે ત્યાંથી ગયા હોય તો આપણે બધું આમ વિસ્તૃત રીતે એની વર્ણન કરતા હોઈએ છીએ, તો એની અંદર કૃત્રિમતા આવી જાય છે. અને ત્રીજી એનો મર્યાદા કહી શકાય કે એ વ્યક્તિલક્ષી હોય છે. વ્યક્તિલક્ષી એટલે શું? વ્યક્તિલક્ષી એટલે કે તમે એ વ્યક્તિ પ્રત્યે કેવું અનુભવ કરો છો, કેવું માનો છો, એ પ્રકારનું તમે એવું બોલવાના છો. કોઈ એક વ્યક્તિ ને અકસ્માત થાય છે અને પગની અંદર કંઈ ઇન્જર થાય છે અથવા નુકસાન થાય છે, તમે વ્યક્તિ પ્રત્યે અણગમો હોય, તમને વ્યક્તિ ન ગમતો હોય, તમારી જોડે કંઈક બોલવાનું થયું હોય અને તમે એના વિશે શું વિચારો? એ વ્યક્તિ તો હતો જ એવો, એ તો પીન ફરતો હશે, એને આવું કરેલું હશે. એ જે વસ્તુ તમે ખરેખર ઘટના શું બની છે એનો તમે અભ્યાસ કરતા નથી, પણ એની અંદર વ્યક્તિની વ્યક્તિલક્ષીતા થઈ જાય. અથવા મારો કોઈ મિત્ર છે અને એને કંઈક ખરાબ કર્યું છે, તમે તમારા મિત્રને ઊભા કરવામાં આવે છે, વાતો કરે છે, સર ઊભા કરે છે, કેમ વાતો કરે, શું થયું? તો તમે તમારા મિત્રનો બચાવ કરો છો. એ નિરીક્ષણ જ છે, કુદરતી નિરીક્ષણ છે. અને એમાં તમે કહો સર આને કશું કર્યું નથી, કેમ? તો શું થયું? વ્યક્તિલક્ષીતા. તમારો મિત્ર છે એ તમે એવું માનો કે આવું ના કરી શકે, તો એની એ મર્યાદા ગણી શકાય છે. તો અહીંયા આંતરનિરીક્ષણ પદ્ધતિ, કુદરતી નિરીક્ષણ પદ્ધતિ અને એના પછીની વાત કરી વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ. મિત્રો, એ વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિની વાત કરીએ તો એની અંદર વિવિધ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ સાધનોનો ઉપયોગ કરવાને કારણે આ વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ જે છે એ એની ચોકસાઈ વધારે હોય છે. નાની નાની બાબતોમાં એનો અભ્યાસ કરી શકાય છે. વિવિધ પ્રકારના સાધનો મૂકીને, ટેપ રેકોર્ડિંગ કરીને, ટેલિવિઝન દ્વારા, સીસીટીવી કેમેરા દ્વારા એના ફૂટેજની અંદર નાની નાની બાબતોમાં એનો અભ્યાસ કરી શકાય છે. તેથી આ વ્યવસ્થિત નિરીક્ષણ, જેવું વ્યવસ્થિત નામ છે એવા જ પ્રકારની પદ્ધતિ છે. વ્યવસ્થિત, ચોકસાઈપૂર્વક નાની નાની બાબતોમાં આની અંદર અભ્યાસ કરી શકાય છે. તો આ જે વિવિધ પ્રકારના ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તો તેવી પદ્ધતિને આપણે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. તો કુદરતી નિરીક્ષણ પદ્ધતિના નામ અને મર્યાદા પણ છે. કુદરતી નિરીક્ષણ પદ્ધતિ જે છે એની અંદર પહેલી વાત કરીએ કે નાનામાં નાની બાબતો હોય એનો પણ આપણે અભ્યાસ કરી શકીએ છીએ. આપણે સામાન્ય જોઈએ કદાચ કેટલીક વસ્તુ જોવાની રહી ગઈ હોય, આપણે અહીં ધ્યાન આપતા હોય તો એ બીજી વસ્તુનું ધ્યાન રહી જાય, પણ ત્યાં તો સાધનનો ઉપયોગ કરીને નાનામાં નાની બાબતોનો પણ આપણે એનો અભ્યાસ કરી શકીએ. બીજો લાભ એ છે કે ચોકસાઈપૂર્વકની હોય છે, ચોકસાઈથીનું માપન કરી શકાય છે. અને ત્રીજી વાત કરી છે કે આ જે પદ્ધતિ છે વધુ વિશ્વસનીયતા હોય છે. વિશ્વસનીયતા એટલે શું? વધારે પડતી વિશ્વાસપાત્ર હોય એવા પ્રકારની આ પદ્ધતિ છે એમ કહી શકાય છે. અને વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિની જેમ લાભ છે એવા જ પ્રકારનો મર્યાદા પણ છે કે કોઈ પણ તાત્કાલિક બનતી ઘટના છે
એ તાત્કાલિક બનતી ઘટના એ અહીંયા એ જાણી શકાતી નથી, આ પણ એની એક મર્યાદા છે. તો અહીંયા આપણે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિનો પણ અભ્યાસ કર્યો. હવે પછી વાત કરીએ સહભાગી નિરીક્ષણ પદ્ધતિ કોને કહેવાય. સહભાગી નિરીક્ષણ પદ્ધતિ એટલે શું, કોને કહેવાય? તો એની વાત કરીએ તો જોઈએ એની અંદર સહભાગી નિરીક્ષણ પદ્ધતિ એટલે શું, તો સાથે રહીને કરવામાં આવતું નિરીક્ષણ જેને સહભાગી નિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. સહભાગી નિરીક્ષણ પદ્ધતિ એક એવા પ્રકારની પદ્ધતિ છે કે જેમાં જે કોઈ વ્યક્તિઓનો ગ્રુપ જે છે અથવા જેનો આપણે અભ્યાસ કરવાનો છે એની સાથે ભેગું મળી જવાનું છે, એને એક સભ્ય બની જવાના છે અને પછી એનો અભ્યાસ કરવાનો છે. જેમ કે મારે તમારા જોડે તમારામાંથી કેટલીક બાબતોનો મારે અભ્યાસ કરવો હોય તો તમે જે વાતો કરતા હોય અથવા સરસ મજાનો રમત રમતા હોય તો હું પણ તમારી જોડે રમત રમવા લાગી જાઉં. રમતાની સાથે કેટલીક બાબતોનું હું નિરીક્ષણ કરતો હોય એ તમને ખબર પડે નહીં. એટલે જેનો અભ્યાસ કરવાનો હોય એ જે જૂથ છે એનો એ પોતે સભ્ય બની જાય છે, પોતે સભ્ય બની અને એનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરે છે, તેને સહભાગી નિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. આમ સહભાગી નિરીક્ષણ પદ્ધતિ એટલે શું, તો સહભાગી નિરીક્ષણ પદ્ધતિ એટલે સાથે રહીને કરવામાં આવતું નિરીક્ષણ, તેને સહભાગી નિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. અહીંયા સહભાગી નિરીક્ષણ પદ્ધતિ એની પણ લાભ અને મર્યાદાઓ છે. તો અહીંયા સહભાગી નિરીક્ષણ પદ્ધતિની અંદર જો કોઈ જરૂરિયાત માહિતી આપણને ન મળતી હોય તો આવા સાથે રહીને જો અભ્યાસ કરવામાં આવે તો અપર્યાપ્ત માહિતીને પણ મેળવી શકીએ છીએ. તમારો મારે અભ્યાસ કરવો હોય કોણ કેટલામાં કેવો તોફાની બાળક છે અથવા કયા બાળકને નૃત્ય આવડે છે અથવા સંગીતકાર છે, ગીત ગાઈ શકે, આનો મારે અભ્યાસ કરવો છે, કોણ સરસ ગાઈ શકે છે. તમે તો 10માંથી 11માં આવ્યા છો, મારા માટે તમે નવા છો, તમે મને પણ બહુ ઓછી ઓળખતા હોય છે, તો મારે એવું કહેવું છે કે તમે કોણ સરસ ગાઈ શકે છે. તો આપણે કોઈ વિદ્યાર્થી એકબીજા સામું જોવે છે પણ કોઈ જવાબ આપતો નથી. હવે આવો મારે અભ્યાસ કરવો હોય તો માની લો કે પ્રવાસમાં ગયા હોય અને પ્રવાસની ગાડીની અંદર બેઠા બેઠા સરસ મજાના એ લોકોને આપણે ગીત, હું જોડે જ ગીત ગાય અને સરસ મજાના ગીતો હું ગવડાવતો હોય, હું પોતે ગાતો હોય તો એ સામેવાળા વિદ્યાર્થીઓ પણ જોડે જોડે ગાવાના છે અને એમાંથી મને મળવાના છે કે આ વિદ્યાર્થી સારું ગીત ગાઈ શકે છે. તો આ સાથે રહીને શું થયો, અભ્યાસ થયો, અને આપણે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. લાભની વાત કરી, અપ્રાપ્ત માહિતી હોય તેને એ માહિતી મેળવી શકે. ત્યારબાદ એની મર્યાદા પણ છે. મોટી મર્યાદા મિત્રો આ પદ્ધતિમાં એ છે કે સાથે રહીને કરવામાં આવતું નિરીક્ષણ હોવાથી જો એ સભ્યોને ખબર પડી જાય કે આ સર અથવા આ વ્યક્તિ મારું કંઈક નિરીક્ષણ કરે છે તો એ વિદ્યાર્થી અથવા એ બાળક ચૂપચાપ બેસી રહે છે. એ ખરેખર વાસ્તવિકતા જોવા જઈએ તો એ તોફાની હોય પણ એને ખબર પડી જાય કે આ સર મારું નિરીક્ષણ કરતા હોય એવું લાગે છે તો એનું વર્તન બદલાઈ જાય છે, કૃત્રિમતા આવી જાય છે, બનાવટી આવી જાય, એકદમ સીધો બેસે છે. તો આ એક મોટી મર્યાદા કહી શકાય કે જો એની અંદર સહભાગી નિરીક્ષણ પદ્ધતિની અંદર જો જેના ઉપર અભ્યાસ કરવાનો છે એને જો ખ્યાલ આવી જાય તો એના વર્તનમાં બદલાવ આવી જાય છે. તો અહીંયા એને આપણે સહભાગી નિરીક્ષણ પદ્ધતિની વાત કરી. ત્યારબાદ જોઈએ તુલનાત્મક પદ્ધતિ. આ બધી પદ્ધતિઓ આપણે નિરીક્ષણ પદ્ધતિ જોઈએ છે, નિરીક્ષણ પદ્ધતિ છે. આંતર નિરીક્ષણ પદ્ધતિ, કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ અને તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ. કોઈ પણ બે જૂથના વ્યક્તિના વર્તનની તુલના કરવાની હોય, કોઈ પણ બે જૂથ હોય એ જૂથના વર્તનની તુલના કરવાની હોય છે, તેને તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ કહેવામાં આવે છે. કોઈ એક જૂથ છે એ જૂથના સભ્યો બીજા જૂથના સભ્યો કરતાં કેમ અલગ પ્રકારનું વર્તન કરે છે અથવા આ બંને જૂથની અંદરથી કયા પ્રકારનું જૂથ કેવા પ્રકારનું વર્તન કરે છે તે બંનેની તુલના કરવી એને તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તુલનાત્મક પદ્ધતિની અંદર આ પદ્ધતિ જે છે તે અન્ય પદ્ધતિ કરતાં વધુ વિશ્વસનીયતા છે એમ કહેવામાં આવે છે. અન્ય
પદ્ધતિની સરખામણીમાં આ પદ્ધતિ બહુ સહેલી છે અને બહુ સારી રીતે એનો અભ્યાસ કરી શકાય છે. આ વ્યક્તિ કરતા વ્યક્તિ કેવો, આ બંનેની તુલના કરવાની હોય તો એનું નિરીક્ષણ કરવામાં આવે છે. તો આ પદ્ધતિમાંથી તારણ તારવેલું હોય કે આ બાળક એ થોડો હોશિયાર વધારે છે, ના થોડોક એના કરતા નબળો છે, તે અભ્યાસ કરવો હોય અને એ અભ્યાસ એ વધુ સારો કહી શકાય એવો વિશ્વસનીયતા છે એમ કહી શકાય છે. તુલનાત્મક પદ્ધતિ જે છે, નિરીક્ષણ પદ્ધતિ, આ પદ્ધતિની મર્યાદા શું? તુલનાત્મક પદ્ધતિ જે છે એ તુલનાત્મક અભિગમ છે. તુલના કરવાનો અભિગમ રહેલો છે. તુલનાત્મક અભિગમ હોવાથી અન્ય માહિતીનો અભાવ જોવા મળે છે. તુલનાત્મક અભિગમ પદ્ધતિમાં તો ખાલી આ વ્યક્તિ કરતા અથવા આ જૂથ કરતા આ જૂથ કેમ આવું વર્તન કરે છે, આ જૂથ કરતા આ વર્તનમાં શું ફેરફાર છે, એ બેનો જ અભ્યાસ કરવાનો છે. તેથી એને જે માહિતી મળે છે એ માહિતી એ વધુ મળતી નથી, અન્ય માહિતી જોવા મળતી નથી. એને તો અમુક કોઈ એક જ પાસાનો અભ્યાસ કરવાનો છે. માની લો કે અહીંયા આ બે વિદ્યાર્થીઓમાં કોણ હોશિયાર છે કોણ નબળો છે, તો અહીંયા હોશિયારી એક જ બાબતનો આપણે અભ્યાસ કરીએ છીએ, બીજી બાબતનો અભ્યાસ કરતા નથી, એટલે બીજી માહિતીનો અભાવ જોવા મળે છે. તો અહીંયા આ તુલનાત્મક અભ્યાસ પદ્ધતિની આ એક મર્યાદા છે કહી શકાય. એના પછી વાત કરી દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ. દીર્ઘ એટલે શું? દીર્ઘ એટલે શું, કોને કહેવાય? આપણે કહીએ છીએ ને એનું દીર્ઘ આયુષ્ય. દીર્ઘ એટલે લાંબુ, દીર્ઘ એટલે લાંબુ. અહીંયા શબ્દ એવો છે દીર્ઘકાલીન. કાલીન એટલે શું? કાલ એટલે સમય. લાંબા સમય સુધી ચાલતી જે પદ્ધતિ છે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ કહેવામાં આવે છે. આ અભ્યાસ પદ્ધતિ બહુ લાંબા સમય સુધી કોઈ એક જ વ્યક્તિ પર કરવામાં આવે છે. કોઈ એક જ વ્યક્તિ પર લાંબા સમય સુધી સતત અભ્યાસ કરવાનો થાય તેને દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ કહેવામાં આવે છે. અહીંયા માની લો કે અહીંયા એક 8 વર્ષથી 8મા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધી આવતો વિદ્યાર્થી જે છે એના વર્તનમાં કયા કયા પ્રકારના ફેરફારો થાય છે એનો અભ્યાસ કરવો હોય તો 8, 9, 10, 11 અને 12 1, 2, 3, 4 ને 5 વર્ષ સુધી કોઈ એક જ વ્યક્તિ ઉપર અભ્યાસ કરવાનો છે. અહીંયા માની લો કે મોહન છે. આ મોહન 8મા ધોરણમાં હતો ત્યારે એનું વર્તન કેવું હતું, 9મા ધોરણમાં હતો ત્યારે વર્તન કેવું હતું, 10મા ધોરણમાં પણ કેવું વર્તન હતું, 11મા ધોરણમાં એનું વર્તન કેવું થયું અને 12મા ધોરણમાં એનું વર્તન કેવું છે એ અભ્યાસ કરવાનો થાય તેને દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા આ દીર્ઘકાલીન પદ્ધતિ કોને કહેવાય? કોઈ એક જ વ્યક્તિ પર સતત લાંબા સમય સુધી અભ્યાસ કરવાનો થાય તેને દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ કહેવામાં આવે છે. અહીંયા આપણે જોયું કે આ મોહન છે એ મોહનને આપણે 5 વર્ષ સુધી એકની એક જ વ્યક્તિ પર, મોહન 8મા ધોરણમાં ભણતો હતો ત્યારે, 9મા ધોરણમાં હતો ત્યારે, 10મા, 11મા અને 12મા ધોરણ સુધી સતત એનો અભ્યાસ કર્યો છે આપણે. એટલે 5 વર્ષ સુધી કોઈ એક જ વ્યક્તિ પર આપણે અભ્યાસ કર્યો છે તો આપણે આ દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. દીર્ઘકાલીન પદ્ધતિનો લાભ છે અને એની પણ કેટલીક મર્યાદા છે. આ દીર્ઘકાલીન પદ્ધતિનો સૌથી અગત્યનો લાભ કહી શકાય કે લાંબા સમયથી અભ્યાસ કરવાનો હોવાથી નાની નાની બાબતોનો અભ્યાસ કરી શકાય છે. એનો જાતિ, ઉંમર, ભૌગોલિક વિસ્તાર પ્રમાણે એનો અભ્યાસ થઈ શકે છે. એ નાનો હતો ત્યારે કેવા પ્રકારનું વર્તન કરતો હતો, એનો સ્થળ બદલાવાને કારણે, જાતિ બદલાવાને કારણે, એમ અલગ અલગ પ્રકારના જે બદલાવ આવે છે, ફેરફારો આવે છે, એનું માપન અહીંયા દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિમાં કરવામાં આવે છે. તો કહી શકાય દીર્ઘકાલીન પદ્ધતિ એ નાનામાં નાની બાબત છે એનો પણ અભ્યાસ કરી શકે. બીજું જાતિ, ઉંમર, ભૌગોલિક વિસ્તાર એની દ્રષ્ટિએ એનું કેવું વર્તન બદલાય છે એનો પણ અભ્યાસ અહીંયા દીર્ઘકાલીન અભ્યાસમાં પદ્ધતિમાં કરવામાં આવે. લાભની સાથેની મર્યાદા પરની વાત કરીએ
તો અહીંયા એની મર્યાદા છે કે સ્વાભાવિક રીતે તમે જોયું કે દીર્ઘકાલીન 5-6 વર્ષ સુધી કોઈ એક જ વ્યક્તિ પર અભ્યાસ કરવાનો છે, લાંબા સમય સુધી અભ્યાસ ચાલે છે, એટલે તો પહેલા સમય વધુ જોઈએ, સમયની સાથે સાથે પૈસા પણ બગડે, સમય અને નાણાંનો વ્યય થાય છે. શું મર્યાદા છે? સમય અને નાણાંનો વ્યય થાય છે. બીજી વાત કરી છે ને, સમય નાણાં તો છે, એની સાથે સાથે 5 વર્ષ સુધી કોઈ એક વ્યક્તિ એના અભ્યાસ માટે સહકાર આપે શક્ય નથી. એટલે આ પદ્ધતિ બહુ ખર્ચાળ છે એમ કહી શકાય. માની લો કે અહીંયા મોહનનો આપણે અભ્યાસ 8મા 9મા 10મા ધોરણ સુધી કર્યો, 11મું ધોરણ ભણે છે અને પછી 11મું ધોરણ પછી એમ કહે છે કે મારે બહાર જતું રહેવાનું છે, તો આ 4 વર્ષનો જે અભ્યાસ કરે એનું શું? તો એ આ સહકાર ન મળવાને કારણે અથવા તો એના વાલી એમ કહે છે કે ભાઈ મારી છોકરી અથવા મારો છોકરો આ અભ્યાસમાં હવે નહીં આવે, મારે તેને માત્ર ને માત્ર 12મા ધોરણમાં ભણવા જ મૂક્યો છે, એ બીજી કોઈ પ્રવૃત્તિમાં રસ ધરાવશે નહીં, ના પાડી દીધી, તો આ 4 વર્ષ સમય નાણાંનો ખર્ચ થાય છે અને એનો અભ્યાસ થઈ શકતો નથી. એટલે એની મર્યાદા એ છે કે લાંબા સમય સુધી અભ્યાસ કરવાનો હોવાથી પ્રયોગ પાત્ર જેના ઉપર આપણે પ્રયોગ કરીએ છીએ અથવા જેનો અભ્યાસ કરીએ છીએ એનો સહકાર મળશે એવું કહી શકાતું નથી. તો અહીંયા દીર્ઘકાલીન પદ્ધતિ છે, એની સાથે સમકાલીન પદ્ધતિ. સમકાલીન પદ્ધતિની અંદર બિલકુલ દીર્ઘકાલીન પદ્ધતિ કરતા વિરુદ્ધ છે. અહીંયા એ જ વસ્તુ છે, જો 8મા ધોરણ 9મા 10મા 11 ને 12મા ધોરણમાં અહીંયા સમકાલીન પદ્ધતિ કોને કહેવાય એની વાત કરી. આ પદ્ધતિને અનુપ્રચ્છેદી પદ્ધતિ પણ કહેવામાં આવે છે, અનુપ્રત્યક્ષ પદ્ધતિ પણ કહેવામાં આવે, અનુપ્રચ્છેદ પદ્ધતિ કહે છે. કારણ કે આ પદ્ધતિની અંદર કોઈ એક જ સમયે અલગ અલગ પ્રકારના ધોરણના વિદ્યાર્થીઓ પર અભ્યાસ કરવામાં આવે છે. અહીંયા ધોરણ 9માં મોહન છે, અહીંયા કનુ છે, મહેશ છે, નટુ છે અને ટીના છે. અહીંયા 5 એ 5, અહીંયા 5 વર્ષ મોહન 1 2 3 4 5 વર્ષ સુધી મોહનને અહીંયા દીર્ઘકાલીનમાં અભ્યાસમાં સહકારની જરૂરિયાત પડે છે. જ્યારે અહીંયા સમકાલીન પદ્ધતિની અંદર 8મા ધોરણમાં મોહન ભણે છે એનો અભ્યાસ કર્યો, 9મા ધોરણમાં કનુ ભણે છે એનો અભ્યાસ કર્યો, 10મા ધોરણમાં મહેશ છે એનો અભ્યાસ કર્યો, 11માં નટુ છે એનો અભ્યાસ કર્યો અને 12માં ટીના છે એનો અભ્યાસ કર્યો. તો કોઈ એક જ સમયે અલગ અલગ જૂથની વ્યક્તિઓ પર કરવામાં આવતા અભ્યાસને સમકાલીન અભ્યાસ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર સમય અને નાણાંનો વ્યય થતો નથી, સરળ પદ્ધતિ છે. સમય શક્તિનો બચાવ થાય છે, 5 વર્ષ સુધી રાહ જોવાની નથી. અલગ અલગ ધોરણના વિદ્યાર્થીને બોલાવી લીધા, 10 દિવસ કે અઠવાડિયું 4 દિવસ એના પર અભ્યાસ કર્યો અને તારણ તાવી દઈએ તો 10 દિવસની અંદર એનો અભ્યાસ થઈ શકે છે, અથવા 6 મહિના સુધી એના પર અભ્યાસ કરવાનો થાય છે, જ્યારે અહીંયા 5 વર્ષ સુધી અભ્યાસ કરવો પડે છે. તેથી અહીંયા સમકાલીન પદ્ધતિની અંદર સમય નાણાં એનો બરબાદ થતો નથી, સાધનની પણ ખાસ જરૂરિયાત રહેતી નથી. તો અહીંયા આ પણ આપણે અહીંયા વાત કરી. તો સમકાલીન પદ્ધતિની અંદર વાત કરી એ પ્રમાણે સમય અને નાણાંનો વ્યય થતો નથી. એની પણ મર્યાદા છે કે મર્યાદા શું? એક જ બાળકમાં જુદા જુદા ઉંમરે આ એક જ બાળક છે એને 8મા 9મા 10મા 11મા 12મા ધોરણ સુધી આવ્યો તો એ અલગ અલગ ઉંમર પ્રમાણે એનામાં જે ફેરફારો થાય છે એ ફેરફારો અહીંયા સમકાલીન પદ્ધતિમાં માપન કરી શકાતી નથી. મોહન 8મા ધોરણમાં ભણે કેવો હતો, 9મામાં કેવો, 10મામાં કેવો, 11માં 12માં અલગ અલગ જે પાસાઓ જે છે એનો અભ્યાસ કરવો અહીંયા શક્ય નથી. તેથી આ પદ્ધતિની આ મોટી મર્યાદા કહી શકાય છે. એટલે કે ઉંમર વધતાની સાથે એના વર્તનમાં જે પરિવર્તનો આવે છે એનો અભ્યાસ અહીંયા સમકાલીન પદ્ધતિમાં શક્ય છે નહીં. અને એના પછી વાત કરીએ આપણે સમકાલીન પદ્ધતિ પછી વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ એટલે શું? તો વ્યક્તિનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ જાણવાનો છે અને જાણી તેનો અભ્યાસ કરવામાં આવે છે. એને કોઈને પૂછવામાં આવે, કોઈ શિક્ષકને પૂછવામાં આવે, ક્લાસ ટીચરને પૂછવામાં આવે, એના મિત્રને પૂછવામાં આવે, એના વાલીને પૂછવામાં આવે.
તો એ વ્યક્તિ જે છે એ વ્યક્તિનો જે ઇતિહાસ જાણવામાં આવે અને એ ઇતિહાસ જાણી એનો અભ્યાસ કરવામાં આવે ને વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ કહેવામાં આવે છે, જેની અંદર જેમાં એક સમયે એક જ વ્યક્તિનો અભ્યાસ કરવામાં આવે છે. વ્યક્તિ ઇતિહાસ કરવાનો છે, એક જ વ્યક્તિ પર કરવાનો. કોઈ એક જ વ્યક્તિને લાંબા સમય સુધી નહીં પણ એક જ સમયે તે જ સમયે લાંબો ઇતિહાસ કોઈ એક જ વ્યક્તિનો જાણવાનો છે એને આપણે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ કહેવામાં આવે છે. લાભ શું લાભ એનો? તેનો લાભ છે ભૂતકાળ અને વર્તમાન પરથી ભવિષ્યમાં વર્તન કેવું કરી શકશે એની આપણે આગાહી કરી શકીએ. અગાઉ જોઈએ વ્યક્તિનો ઇતિહાસ જો 6થા ધોરણમાં કેવો હતો, 7મામાં કેવો હતો, 8મામાં કેવો, 9મામાં કેવો હતો, 10મામાં કેવો હતો, ત્યાં સુધીનો આપણે એનો ઇતિહાસ જો તો 11મા ધોરણમાં આવ્યા પછી એ ભૂતકાળમાં કેવો હતો, વર્તમાનમાં કેવો છે અને હવે પછી ભવિષ્યમાં કેવો બનશે એના વિશેની જે માહિતી આપણને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિમાં જોવા મળે છે. તો આ એનો લાભ છે એમ કહી શકાય છે. એની સાથે તેની મર્યાદા પણ છે. તો પ્રાપ્ત માહિતી માત્ર વર્ણનાત્મક છે, તેનું વિશ્લેષણ કરવું એ શક્ય નથી, મુશ્કેલ છે. આ જે માહિતી એ જે કહે છે આપણે માનીએ છીએ તે વર્ણન સ્વરૂપની છે, એટલે એના વિશે કંઈ વધારે માહિતી જોઈતી હોય તો એ વધારે પડતી માહિતી આપણને મળી શકતી નથી. તો આપણે એને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અહીંયા નિરીક્ષણ પદ્ધતિની વાત કરી. તો આંતર નિરીક્ષણ પદ્ધતિ, પછી કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ, તુલનાત્મક પદ્ધતિ, દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ, સમકાલીન અભ્યાસ પદ્ધતિ અને વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ, ત્યાં સુધી આપણે જોયું આ તમામ પદ્ધતિઓ નિરીક્ષણ પદ્ધતિમાં સમાવેશ થાય છે. અને હવે પછી આપણે પ્રયોગ પદ્ધતિ એટલે શું એનો અભ્યાસ આપણે આવતા પિરિયડ છે એની અંદર કરીશું.